શાસ્ત્ર એવું કહે છે કે જ્યાં સુધી સ્નાન ન કરીએ ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો આહાર કે પીણું લઈ ન શકાય. સ્નાનનો સંબંધ શરીરની શુદ્ધિની સાથે છે. જ્યાં સુધી બાહ્ય શુદ્ધિ ન થાય ત્યાં સુધી અન્ય કોઈ કાર્ય કરવાનો આપણને અધિકાર ના મળે. હવે શરીર એ રીતે કેળવાયું કે જ્યાં સુધી આપણે ચા કે ઇત્યાદિ પીએ નહીં ત્યાં સુધી આગળની આપણી ક્રિયાઓ થાય નહીં. પણ શરીરનો ગુણ એવો છે કે આપણે જે રીતે એને કેળવીશું એ રીતે કેળવાશે. જે રીતે આપણે એને આદત પાડીશું એ રીતે આપણું શરીર કેળવાતું જશે. ધર્મશાસ્ત્ર સમજાવે છે કે કોઈ પણ પ્રકારનો આહાર સ્નાન ન કરીએ ત્યાં સુધી લેવાય નહીં. સ્નાન કરવાથી બળ વધે, રૂપ ખીલે. બલમ રૂપમ સ્વર વર્ણ પ્રશુદ્ધિ. સ્વર અને વર્ણ એની પ્રશુદ્ધિ થાય. સ્પર્શશ્ચ ગંધશ્ચ વિશુદ્ધતા છે. સેવામાં જવાનું હોય, કેવળ સ્નાન કરીએ એનાથી સેવામાં ન જવાય. પછી ચરણામૃત લઈએ એટલે સેવા કરવાનો અધિકાર થાય. અહીંયા સ્થાપિત દેવો બિરાજે છે. ઘરેથી સ્નાન કરીને આવીએ એટલે સીધો પૂજનનો અધિકાર ન મળે. 3 વખત આચમન કરીએ ત્યાર પછી પૂજનનો અધિકાર મળે. એટલે 2 પ્રકારની શુદ્ધિ છે. એક બાહ્ય શુદ્ધિ છે, એક આંતરિક શુદ્ધિ છે. સ્નાન કરવાથી બાહ્ય શુદ્ધિ મળે અને આચમન કરવાથી અથવા તો પછી ચરણામૃત લેવાથી શરીરની અંદરની શુદ્ધિ થાય છે. ઘરે ભલે આપણે 1000, 2000, 3000 રૂપિયાના સાબુથી સ્નાન કરીએ, પણ જો ધર્મનું કાર્ય કરવાનું હોય તો આંતરિક શુદ્ધિ કરવાને માટે આ 2 વસ્તુ અનિવાર્ય છે. સૌકુમાર્ય પ્રવરાશ્ય નાર્ય. અને એક પ્રકારના સ્નાનના લાભ બતાવ્યા. સ્નાન કરીને આવ્યા.